નમસ્તે. આજે આપણે આ જે આકૃતિ જોઈ રહ્યા છીએ એના વિશે થોડીક વાત કરવાની છે. ઇન્સેટિવ સ્પાયરોમીટર, જે આપણે દરેકે જોયેલું જ હોય છે. જે હોસ્પિટલમાંથી કોઈ પણ નાના મોટું ઓપરેશન હોય, હોસ્પિટલમાં વધારે દિવસ રહેવાનું થયું હોય અને પછી આપણને રજા આપતી વખતે હોસ્પિટલમાંથી આ લગભગ મોટે ભાગે આપતા હોય છે કે એનાથી જે દર્દીને થોડોક સમય જે રીતની કન્ડિશન હોય તે પથારીમાં પાસ કરવાનું હોય તો જે ફેફસાની ક્રિયા છે, શ્વાસોશ્વાસની ક્રિયા છે, ઉશ્વાસ છે, શ્વાસ છે, જે શરીરમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે નહીં, ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે, એના માટેનું આ ઇન્સેન્ટિવ સ્પાયરોમીટર નામનું મેડિકલ મશીન છે, સાધન છે. એકદમ સાદું છે, પણ એની અસરકારકતા ઘણી બધી રહેલી છે. જે ફેફસાની પથારીમાં જે પ્રોલોંગ સમય હોય, અને આજે આપણે સિનિયર સિટીઝનનું જોવાનું છે કે જેમની પ્રવૃત્તિ ઓછી થઈ ગઈ હોય કે શારીરિક ક્ષમતા ઓછી થવાના કારણે જે કોઈ પણ દુખાવાના કારણે જે ફેફસાની કાર્યક્ષમતા ઘટી જતી હોય છે ધીમે ધીમે, એને કઈ રીતે જાળવવી અને કઈ રીતે એને ફેફસા સારા રાખવા, સ્વચ્છ રાખવા, મજબૂત રાખવા, એના માટે આ મશીનનો આપણે વારંવાર ઉપયોગ કરી શકીએ છીએ. એટલે હોસ્પિટલમાંથી રજા આપતી વખતે જે ઘરે થોડાક દિવસ આપણે શરીરની વીકનેસના કારણે કોઈ પણ આપણું જે કોમ્પ્લિકેશન ન થાય એના હિલિંગ પ્રોસેસ માટે જે થોડાક દિવસ પથારીમાં રહેવું પડે છે, એમાંથી બહાર આવીએ ત્યાં સુધી જે ફેફસા છે સારા રહી શકે, મજબૂત રહી શકે, એના માટે ઉપયોગ કરવાનો છે. આ વિડીયોમાં આપણે ખાસ સિનિયર સિટીઝન માટે જોવાનું છે કે સિનિયર સિટીઝન 60+ પછી, 60 પછી, 70 પછી જે ઉંમર વધે છે એના કારણે જે શારીરિક પ્રવૃત્તિ ઓછી થાય છે, શારીરિક પ્રવૃત્તિ ઓછી થવાના કારણે જે ફેફસા છે એને સારા એવા રાખી શકાય, સ્વચ્છ રાખી શકાય, મજબૂત રાખી શકાય, એના વિશે આપણે માહિતી લેવાની છે. નેક્સ્ટ, આ ઇન્સેન્ટિવ સ્પાયરોમીટર એ મેડિકલ એક ડિવાઇસ છે, સાધન છે, જેની મદદથી આપણે આપણા ફેફસાનું કામ સુધારી શકીએ છીએ, વધારી શકીએ છીએ. જે શ્વાસોશ્વાસની ક્રિયામાં જે આપણા શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઓછો કરવામાં અને શરીરમાં જે ઓક્સિજનની જરૂરિયાત છે એને વધારવામાં, જે ફેફસાની ક્રિયા છે એમાં આપણે વધારો કરી શકીએ છીએ, એમાં સુધારો કરી શકીએ છીએ. જે રીતે આપણે સિનિયર સિટીઝનની શારીરિક પ્રવૃત્તિ ઓછી થવાના કારણે અથવા હોસ્પિટલમાંથી રજા આપ્યા પછી એમની મૂવમેન્ટ ઓછી થવાના કારણે એમને જો આનાથી ટ્રેનિંગ આપવામાં આવે, સમજાવવામાં આવે કે ધીરે ધીરે કઈ રીતે આપણે કરવાનું છે, શ્વાસ લેવાનો છે, બહાર કાઢવાનો છે, એના કારણે જે શ્વાસની ફેફસાની જે ક્રિયા હોય છે કે લંગ એક્સપાન્શન થવાની અને સંકોચાવાની, નોર્મલી જે ફેફસા ફૂલે છે, સંકોચાઈ થાય છે, મોટા થાય છે, નાના થાય છે. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ફેફસા ફૂલે છે એટલે બહારનો જે ઓક્સિજન છે એ આપણે અંદર ગ્રહણ કરીએ છીએ. ફેફસા સંકોચાઈ થાય છે એટલે જે ફેફસામાંથી કાર્બન ડાયોક્સાઇડ છે જે આપણા શરીરમાંથી છે એને બહાર કાઢવાનું કામ કરે છે. એ આપણી શ્વાસ અને ઉશ્વાસની ક્રિયા, શ્વાસોશ્વાસની ક્રિયા, એ ફેફસા આપણું વાઇટલ ઓર્ગન છે, એ આપણી ચાલુ જ હોય છે, કાયમના માટે ચાલુ હોય છે. નોર્મલી દરેક વ્યક્તિ સાયન્ટિફિકલી કે વૈજ્ઞાનિક રીતે એનો જે મિનિટ દર છે, પ્રતિ મિનિટ દર છે કે 12થી 16 વખત શ્વાસ અને ઉશ્વાસની ક્રિયા થાય છે. આપણે નોર્મલી જે રેસ્ટ પોઝિશનમાં, જે નોર્મલી સપોઝ આપણે ક્યારેક આપણે ઉતાવળથી ચાલીએ છીએ, ઊભા રહીએ છીએ ત્યારે એનો દર વધારો થઈ શકે છે, પણ નોર્મલી જે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જે એનો દર છે કે 12થી 16 વખત જેન્ટ્સ હોય કે લેડીઝ હોય, નોર્મલી શ્વાસ અને ઉશ્વાસની 1 મિનિટમાં એટલો દર થાય છે નોર્મલી. જે આપણે ઇન્સેન્ટિવ સ્પાયરોમીટર વિશે વાત કરીએ છીએ એ આપણે આ વિડીયોમાં પ્રેક્ટિકલી આગળ જોવાનું જ છે કે દર્દીને જે આમાં આપણે સિનિયર સિટીઝનને ફોકસ કરેલું છે કે જે વિઝ્યુઅલ ફીડબેક મળે છે, વિઝ્યુઅલ ફીડબેકથી એમનો જે અંદરનો એફર્ટ છે એ વધે છે. સામે જોઈને જ કરવાનું છે કે સામે જોઈને એમને સપોઝ આપણે જે શ્વાસ અને ઉશ્વાસ લેતા જ હોય છે, પણ આ મેડિકલ ડિવાઇસની મદદથી, ઇન્સેન્ટિવ સ્પાયરોમીટરની મદદથી
જે આપણો ટાર્ગેટ છે, એ જે આપણું ફોકસ છે, એ આપણે વધારે એફર્ટ કરી શકશું કે આપણે સામે જોઈને જ કરવાનું છે કે દડી ઊંચી થાય છે આ મશીનમાં, ડિવાઇસમાં કે નથી થતી. એનાથી આપણને ઇન્સ્પિરેશન મળશે કે મારે એક કરવી છે, પછી અમુક સમય પછી 2 કરવી છે. એટલે એનો ઇનડાયરેક્ટલી ફાયદો આપણા ફેફસાને થશે. આ ઇન્સેન્ટિવ સ્પાયરોમીટરનો મોટે ભાગે ઉપયોગ કોઈપણ સર્જરી પછી, કોઈપણ આપણને બીમારી પછી જે બેડ રેસ્ટ આવે છે, જે હોસ્પિટલમાંથી ઘરે આવીએ છીએ અને પથારીમાં રહેવાનો સમય હોય છે, એમાં જે પલ્મોનરી કોમ્પ્લિકેશન એટલે ફેફસાને લગતી જે આડઅસર થવાની છે એને અટકાવવા માટે પણ મોટે ભાગે આ મશીનનો ઇન્સેન્ટિવ સ્પાયરોમીટરનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ, આ ડિવાઇસનો આપણે ઉપયોગ કરતી વખતે આપણે ચેરમાં બેસીને કરી શકશું અને જ્યારે પણ એનું જે માઉથ પીસ હોય છે એ આપણે મોઢામાં રાખવાનું હોય છે અને હોઠથી આપણે એને એ છેડાને દબાવશું ટાઈટલી કે બહાર ન નીકળી જાય. એના કારણે જે આપણે અંદર શ્વાસ લઈએ છીએ લીકેજ નહીં થાય. જ્યારે આપણે ઇન્સ્પિરેટરી એટલે ઓક્સિજન બહારથી ગ્રહણ કરશું ત્યારે જે બહારની આપણે અંદરની જે એક્સેલેશન મીન્સ કે કાર્બન ડાયોક્સાઇડ આપણે જે બહાર કાઢવાની ક્રિયા છે એ આપણે પૂરી કરીને પછી જ અંદર લઈશું. એટલે વધારેમાં વધારે આપણે ઓક્સિજન લઈ શકશું. એ ક્રિયા આપણે નોર્મલી 2 થી 6 સેકન્ડ છે ક્રાઇટેરિયા, પણ જેટલી વાર આપણે રોકાય એટલું મિનિમમ 2 થી 3 સેકન્ડ કે 2 થી 5 સેકન્ડ નોર્મલી રોકી રાખશું. એટલે ત્યાં સુધી જે આપણે અંદર ઓક્સિજન લઈએ છીએ એટલી વાર આપણા જે ફેફસા છે એ ફૂલેલી સ્થિતિમાં રહેશે. પછી એ રિલેક્સ થશે, પછી કાર્બન ડાયોક્સાઇડ બહાર જશે. જે શ્વાસ આપણે વધારે લઈએ એટલે આપણે જે દડી ઊંચી થશે પ્રેક્ટિકલી આપણે જોઈશું. એને થોડીક વાર રોકી રાખવાથી જે ફેફસાની જે કેપેસિટી છે એ આપણે વધારી શકશું, એનું કામ વધારી શકશું, અંદર એક્સપાન્ડ એટલા થશે. અને એ જ રીતે એક્સેલેશનની ક્રિયામાં આપણે જે બહાર કાઢવાનું છે, કાર્બન ડાયોક્સાઇડ આપણે બહાર લેવાનું છે, એમાં પણ સેમ મિકેનિઝમ કે આપણે ધીરે ધીરે જ કરવાનું છે, સ્લોલી જ કરવાનું છે અને ડીપલી કરવાનું છે. જેટલું આપણે શક્ય હોય એટલું વધારે આપણે અંદર લેવાનું છે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વધુમાં વધુ આપણે બહાર રાખવાનો છે અને થોડીક સેકન્ડ આપણે રોકાય એટલી વાર રોકી શકશું. નેક્સ્ટ, હવે જે આપણે આ આકૃતિ જોઈ રહ્યા છીએ ઇન્સેન્ટિવ સ્પાયરોમીટરનું છે, એનું આપણે પ્રેક્ટિકલ જોવાનું છે કે પ્રેક્ટિકલી આપણે મેડિકલ જે આ ડિવાઇસનો છે એનો કઈ રીતે આપણે ઉપયોગ કરી શકીએ. જેનાથી જે મેઇનલી જે હોસ્પિટલમાંથી રજા આપે એમાં તો મહત્ત્વ છે જ, એની સાથે સિનિયર સિટીઝનમાં પણ ઘણું અસરકારક નીવડે છે, ઘણું ફાયદાકારક નીવડે છે. કે એમની જે શારીરિક પ્રવૃત્તિ હોય છે નિવૃત્તિ સમયમાં ઓછી થઈ જવાના કારણે, શરીરની જે કાર્યક્ષમતા ઓછી થવાના કારણે, એટલે આપણે સિનિયર સિટીઝનમાં પ્રેક્ટિકલ જોવાનું છે કે એમની જે શારીરિક પ્રવૃત્તિ ઓછી થવાના કારણે, હલનચલન ઓછી થવાના કારણે પણ એમને જે ચાલવાનો પ્રશ્ન હોય છે કે વધારે ચલાતું નથી, વધારે બહાર નીકળાતું નથી, તો હું ફેફસાને કઈ રીતે સારા રાખીશ, કઈ રીતે કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજનનું નિયંત્રણ શરીરમાં થઈ શકશે કે આપણને ફેફસા સ્વસ્થ રહી શકે, મજબૂત રહી શકે છે. એ જો એના અલ્ટરનેટિવમાં આપણે વિચારીએ તો આ મેડિકલ ડિવાઇસ ઇન્સેન્ટિવ સ્પાયરોમીટરનો આપણે ગમે ત્યારે ઉપયોગ કરી શકીએ કે આપણે ઘરે હોય તો ગમે તે સમયે આપણે ઉપયોગ કરી શકશું. જે આપણી પ્રવૃત્તિ ઓછી થવાના કારણે કે આપણે બહાર નીકળી નથી શકતા અને ઘરે આરામથી આપણે કોઈ પણ સમયે કરી શકશું. હવે આપણે પ્રેક્ટિકલ જોવાનું છે કે કઈ રીતે આનો આપણે વારંવાર કોઈ પણ સમયે આપણે ધીરે ધીરે ઉપયોગ કરી શકશું. એના કારણે આપણા ફેફસા ખાસ સિનિયર સિટીઝનમાં સારા રાખી શકાય, સ્વચ્છ રાખી શકાય, મજબૂત રાખી શકાય. કે નિવૃત્તિમાં જ આપણી પ્રવૃત્તિ ઓછી થાય છે, બાકી તો આપણે અમુક કલાકો સુધી કામ કરવાથી, હલનચલન કરવાથી જે ફેફસાના સ્નાયુની છે એની એક્સરસાઇઝ થઈ જવાની છે, પણ આપણી જે હલનચલનની ક્રિયા મુવમેન્ટ ઓછી થવાને કારણે, ઉંમર વધવાના કારણે જે અમુક મર્યાદા આવે છે એ મર્યાદાને આપણે જે અમુક સ્વીકારવી જ પડે છે કે વધુ આપણે બહાર નથી જઈ શકતા. એ મર્યાદા સમયગાળામાં પણ આપણે ફેફસાને સારા એવા ઘરે બેઠા બેઠા સારા એવા સ્વચ્છ, મજબૂત અને સારા એવા રાખી શકશું. હવે આપણે પ્રેક્ટિકલ જોવાનું છે. હવે આપણે ઇન્સેન્ટિવ સ્પાયરોમીટરની જે થિયરીની વાત કરી, પ્રેક્ટિકલ જોવાનું છે.
ખુરશીમાં બેસીને સિનિયર સિટીઝન માટે ખાસ આશીર્વાદ રૂપે થઈ શકે, ફેફસાની કેપેસિટી વધારી શકે, સ્વચ્છ રાખે, સારા રાખી શકાય. હવે મોઢામાં રાખીને જ કરો. અંદર જ શ્વાસ લેવાનો છે મમ્મી. સાવ ધીરે 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 જ કરજો. ધીમે ધીમે અને ઊંડો લેજો, રોકી રાખજો. ધીમે ધીમે અને રોકાય એટલી વાર રોકી રાખો. ધીમે ધીમે જ, સાવ ધીમે ધીમે, કે ઝરકઈ ન લાગવો જોઈએ, કે આંચકો ન લાગે. એના કારણે જે પાસળીના છે, બીજા સ્નાયુના છે, મોઢાના સ્નાયુ છે, એ પણ દુખે નહીં રીતે. સાવ ધીરે ધીરે જ. હવે ઊંધું ફેરવી દો. બીજી બાજુ મમ્મી. આમાં ફૂંક મારવાની છે. બાર ફૂંક મારવાથી દળી ઉપર થાય છે. એમાં વોલ્યુમ બતાવેલા હોય છે કે એક બોલ છે અને 600 સીસી છે. બીજો જે ઉપર થાય છે 600 છે. બીજા નંબરનો પીળો છે એનો 900 છે અને ગ્રીન છે છેલ્લી દળી એનો 1200 સીસી છે. ધીમે ધીમે રોકી રાખો. ધીમે ધીમે, કે જે મુવમેન્ટ ઓછી હોય છે સિનિયર સિટીઝનની, કે ગોઠણનો, કમરનો દુખાવો નિવૃત્તિ સમયમાં 60 વર્ષ પછીના સમયગાળામાં કે પહેલા જેટલી શારીરિક પ્રવૃત્તિ નથી હોતી. એટલે જે ફેફસાને સ્વચ્છ મજબૂત રાખવા માટે, સારા રાખવા માટે આ સ્પાયરોમીટર ઘણું મદદકારક, અસરકારક સાબિત થઈ શકે. હવે ફેરવી દો મમ્મી બીજી બાજુ. હવે જે આપણે ઇન્સ્પાયરેટરી માટે જે પેલા રાઉન્ડમાં ઇન્સ્પાયરેટરી ધીમે ધીમે જ, સાવ ધીરે ધીરે જ કરજો. ભલે 1 થાય કે 1.5 થાય કે જેટલી થાય એટલી ધીમે ધીમે જ, હજી ધીમે 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 છોડજો. આ ઇન્સ્પાયરેટરી કેપેસિટી જે આપણે અંદર શ્વાસ લઈએ છીએ, જે બહારથી ઓક્સિજનની જરૂર પડે છે, ફેફસાની જરૂર પડે છે, ત્યાંથી ઓક્સિજન આપણા ભાગમાં પહોંચે છે. એના માટેની કેપેસિટી વધારવા માટે આ એક્સરસાઇઝ છે કે ઇન્સ્પાયરેટરી કેપેસિટી, કે આપણે ઓક્સિજન વધારે ગ્રહણ કરી શકીએ. આપણા ફેફસા સારા હોય તો ઓક્સિજનને વધારે સ્વીકાર કરે. હવે ઊંધું ફેરવી દો. થોડાક રિપીટેશન થાય પછી આપણે ચેન્જ કરી શકીએ. આમાં ફૂંક બાર છો, પણ ધીમે 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 છે. અને થોડીક વાર રોકાય તો રોકી રાખજો અમે. રોકી રાખો એમને, ભલે દડી ઉપર રહેશે. હજી રોકી રાખજો. પછી રોકાય તો એક્સપાયરેટરી. અને જે શરીરમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ છે, જે આપણે વધારેમાં વધુ બહાર કાઢી શકીએ તો આપણા ફેફસા માટે વધારે ફાયદાકારક છે, ઉપયોગી થાય છે. કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું રહે છે અને ઓક્સિજનની કેપેસિટી આપણે અંદર ગ્રહણ કરવાની કેપેસિટી આપણે વધારી શકીએ છીએ. પાછું બદલાવી દો મમ્મી, સીધું કરી દો. હવે અંદર લેવાની છે પાછી ઇન્સ્પાયરેટરી, કે બહારનો ઓક્સિજન આપણે કેટલો લઈ શકીએ આપણા એના માટે મજબૂત છે. આપણા ફેફસાનું કામ સારું થાય છે. કે જે નાની ઉંમરે 60 વર્ષની નાની ઉંમર હોય તો આપણી પ્રવૃત્તિ સારી હોય છે, તો એનાથી ઇન્ડાયરેક્ટલી ફેફસાનું કામ થાય છે. પણ જે નિવૃત્તિ સમયે આપણું શરીર થોડુંક સાથ સહકાર ઓછું આપે 60 વર્ષની ઉંમરે, ત્યારે આપણી પ્રવૃત્તિ ઓછી થવાના કારણે, આપણને બીજા દુખાવાના કારણે આપણી જે ફેફસાની કેપેસિટી છે એ કદાચ આપણે નાની ઉંમરે જાળવી શકીએ, પણ સિનિયર સિટીઝને એટલું બધું આપણે હલનચલન ન કરી શકીએ, એટલે શ્વાસોશ્વાસનો દર પણ કદાચ આપણે નોર્મલ ન જાળવી શકીએ. એના માટે પણ ફાયદાકારક છે કે ઘરમાં બેસીને જ આપણે ગમે ત્યારે દિવસ દરમિયાન કરી શકીએ. હવે ઊંધું કરી દો મમ્મી. ધીરે ધીરે, શાંતિથી જ ધીરે ધીરે રોકી રાખજો. બાર જ ફૂંક મારજો. રોકાય એટલી વાર રોકી રાખજો. એક્સપાયરેટરી એટલે જે શરીરના અંદરથી કાર્બન ડાયોક્સાઇડ જે બહાર કાઢવાની કેપેસિટી છે એનું મેઝરમેન્ટ થાય છે, માપન થાય છે. આની પહેલા જોયું આપણે ઓક્સિજન કેટલું લઈ શકે છે, ઇન્સ્પાયરેટરી કેપેસિટી એટલે જે શ્વાસ અને ઉશ્વાસ બંને ક્રિયામાં એક જ મશીનમાં થઈ શકે.
તેનાથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ આપણા શરીરમાં ઘટાડવામાં મદદરૂપ થાય છે, ઓક્સિજનનું પ્રમાણ વધારવા મદદરૂપ થાય છે, કે જે એની ફેફસાની જે કેપેસિટી હોય છે, કોન્ટ્રાક્ટિબિલિટી અને સ્ટ્રેચેબિલિટી, એટલે ફેફસા સંકોચાય થાય છે અને વિસ્તરણ થાય છે, એની જે કેપેસિટી છે એ વધારવામાં પણ ઉપયોગી નીવડે છે. હવે પાછું ઊંધું ફેરવી દેવાનું, પકડીને જે બીજા હાથની કોણી અડેલી જ રાખજો. આ બસ. એટલે સ્થિતિ જે છે એ આપણે કમ્ફર્ટેબલ લેવાની, ખુરશીના ટેકે જ, એટલે બીજી કઈ તકલીફ ન થાય સિનિયર સિટીઝનને. કમરનો દુખાવો, જે કોણી ઉપર વજન આવવાનું છે, કોણી સપોર્ટમાં જ છે. અને જ્યારે અનુકૂળ આવે ત્યારે દિવસ દરમિયાન જેટલી વાર થાય એટલી વાર જ કરી શકાય, કારણ દરેકનું માળખું અલગ હોય છે, દરેકની શારીરિક ક્ષમતા અલગ હોય છે. બીજી તકલીફ હોય તો આપણે એટલું બધું ન કરી શકીએ. એટલે જેટલું અનુકૂળ આવે, જેટલા એક સમય રિપીટેશન થાય એટલા, પછી પાછું દર 2 કલાકે, 3 કલાકે, 5 વાર, 10 વાર, જેટલા રિપીટેશન થાય એટલા. હવે પાછું મન ફેરવી દો, ઊંધું જ. હવે પાછો બહાર લેજો, એટલે દડી ઉપર થશે. અને એક્સપાયરેટરી કેપેસિટી માટે જે કાર્બન ડાયોક્સાઇડ આપણે શરીરમાંથી આમાં બહાર નીકળે છે, શ્વાસ અંદર લઈએ એટલે એમાં ઓક્સિજન અંદર જાય છે, એટલે ઓક્સિજનની ગ્રહણ શક્તિ વધારી શકાય છે. કે આપણી સિનિયર સિટીઝનમાં જે આપણે વાત કરીએ તે શારીરિક ક્ષમતા ઓછી થવાના કારણે જે ફેફસાની જે ક્ષમતા છે, એનું જે કાર્ય છે એ જાળવવા માટે અસરકારક સાબિત થઈ શકે. અને ઘરમાં ગમે ત્યારે આપણે કરી શકીએ. કદાચ જમ્યા પછી તરત આપણને કમ્ફર્ટેબલ ન લાગે, પેટ ભરેલું હોય એટલે, તો 1-2 કલાક પછી ગમે ત્યારે દિવસ દરમિયાન સવારથી સાંજ સુધીમાં આપણે આપણી અનુકૂળતાએ, આપણા સમય પ્રમાણે ગમે ત્યારે કરી શકશે. તો આપણા ફેફસા છે એને જે કોન્ટ્રાક્ટિબિલિટી, જે સંકોચાવાની ક્રિયા છે, વિસ્તરણ થવાની ક્રિયા છે, એમાં ઘણું ફાયદાકારક નીવડે. જો આપણને કઈ તકલીફ હોય તો ઓછા વખતે થઈ શકે, કેટલી તાકાત ન થઈ શકે. ઘણી વાર બનતું હોય છે કે શરૂઆતમાં સિનિયર સિટીઝન ચાલુ કરે તો કદાચ એમને ઓછું સમજાય કે કઈ રીતે મારે શ્વાસ લેવાનો છે, કઈ રીતે છોડવાનો છે. પણ શરૂઆતમાં જ એવું લાગે છે, પછી એમને અનુકૂળ આવી જ જાય છે કે કઈ રીતે કોન્સન્ટ્રેશન કરવાનું છે, કે અંદર શ્વાસ લેવાનો છે કે બહાર લેવાનો છે. જો મશીનને ઊંધું રાખીને ત્યારે પકડજો. હવે બહાર કાઢો, બહાર. બસ ધીમે ધીમે, કે 2-4 વખત સમજાવવાથી આરામથી સમજાઈ જાય. એકદમ સાદામાં સાદું છે, પણ ઘણી વાર શરૂઆતમાં આપણને થોડાક દિવસ સિનિયર સિટીઝન ઓછું ફાવી શકે. ઊંધું ફેરવી દે મમ્મી. હવે અંદર લેજો, બસ ધીમે ધીમે. બરાબર છે. અંદર લેતા એટલે દડી 1 થાય, 2 થાય એનું મહત્વ નથી, કેટલું થાય એનું મહત્વ નથી, પણ શરૂઆતમાં થોડુંક થાય, પછી ધીમે ધીમે લાંબો ટાઈમ આપણે કરીએ, અમુક મહિનાઓ સુધી કરીએ, અમુક વર્ષો સુધી કરીએ, તો એની જે ફેફસાની જે કેપેસિટી છે, શ્વાસ અને ઉશ્વાસનો જે દર છે, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનો, એ આપણે લાંબા અંતર સુધી જાળવવામાં મદદરૂપ થશે. સાયન્ટિફિકલી, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિચારીએ તો, કે જે સિનિયર સિટીઝનનું જે મુવમેન્ટ ધીમે ધીમે દિવસે દિવસે ઉંમર વધવાથી, શારીરિક ક્ષમતા ઓછી થવાથી, એ શારીરિક ક્ષમતાની અસર બીજા આપણા વાઇટલ ઓર્ગન છે એમાં પણ ઇનડાયરેક્ટલી થોડા ઘણી અંશે તો થાય જ છે. એને જાળવવા માટે આપણે કદાચ એટલી મુવમેન્ટ ન કરી શકીએ, ઘરની બહાર એટલું બધું હલનચલન ન કરી શકીએ, સવારથી સાંજ સુધી એટલી પ્રવૃત્તિ ન હોય, તો નિવૃત્તિના સમયે પણ આ મુવમેન્ટ વારંવાર કરવાથી ફેફસાને સારા, સ્વચ્છ અને મજબૂત રાખી શકીએ, એ અસરકારક સાબિત થઈ શકશે. એટલે ગમે ત્યારે આપણી અનુકૂળતાએ જેટલું ફાવે એટલું અને ધીમે ધીમે કરવાથી આપણને લાંબા અંતરે ફાયદો જ થાય છે. આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. જય ભારત, જય હિન્દ.